ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે જાહેર રસ્તા ઉપરથી એક શખ્સને આઈપીએલનો ક્રિકેટને સટ્ટો રમાડતો હોવાને પગલે ઝડપી લીધો હતો। એલસીબી પોલીસે ઘોઘારોડ શિવાજી સર્કલથી મોખડાજી સર્કલ ઉપર મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટર પાસે જાહેરમાં મુકેશભાઈ હિંમતભાઈ ધાપા આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હોય જેને પગલે ઝડપીને પૂછતાછ કરતા કનુભાઈ આહિર નામના વ્યક્તિનું પણ નામ ખુલતા બંને વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી 1100 રોકડ અને મોબાઈલ મળી 11100 મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી।